ઘણી વખત કેવું થાય કે ભાઈ મૃત્યુલોકમાં ઘણી વખત એવા શબ્દો આપણે સાંભળેલા છે કે ભાઈ આ વ્યક્તિ હતો તો એટલો સારો હતો, સમજેલો હતો, તો તેને એટલી ભૂલ હું કામ કરી નાખી, એને એટલું અકર્મ હોત ને હું કામ કરી નાખ્યું, અને એટલી મોટી વસ્તુ હું કામ કરી નાખી કે આનાથી કોઈ દેહ થવી જ ન જોઈએ. એવું તમને ઘણી વખત એવું ઉદાહરણ જોવા મળે. આની વસ્તુ આપણે સમજવી હોય તો સમજતા એ રીતનું થાય કે એક વખત એક ગામડું હોય. હવે ગામડાની અંદર આપણે 2-5 ચોપડા ભણેલો એક વ્યક્તિ હોય અને એને હિસાબ કિતાબ થોડું ઘણું ફાવતો ને એ સમયની અંદર બહુ જૂનો સમય હોય એટલે બહુ બધાને હિસાબ કિતાબ ન ફાવતું હોય. એટલે જે રાજ્ય હોય ને રાજ્યમાં વ્યક્તિનો માન સન્માન થોડુંક વધારે. એટલે થાય એવું 2-3 જે ઓલા બિઝનેસ કરવાવાળા હોય ને સમયની અંદર જે વેપારી હોય એને જ્યારે થોડો ઘણો ધંધો મોટો થાય ને એટલે હિસાબ કિતાબ કરવા માટે સમયની અંદર કોમ્પ્યુટર ન હોય એટલે માણસને બોલાવે કે ભાઈ તો હોય મહેતાજીની જેમ ભાઈ તો અમારો હિસાબ કિતાબ બધું કરી દે ને અમને કહે કે ભાઈ આમાં કેટલો અમારું બાકી જાય છે સામાન, કેટલો અમારો નફો થયો, કેટલું ઉઘરાણું છે, કેટલા દેવાના છે. એટલે આ માણસ ત્યાં જાય, ત્યાં જઈને બધું હિસાબ કિતાબ કરી નાખે. એટલે આવું 1 જગ્યાએ 2 જગ્યાએ 3 જગ્યાએ એવી રીતે અત્યારની ભાષામાં આપણે નથી કહેતા પ્રકારના સીએ મહેતાજી ટાઈપનું એ સમયનો એ વ્યક્તિનું એવું કામકાજ ભણેલો હતો. એટલે 7-8 એવા વેપારી હારે એને એવા સંબંધ કે દર મહિને ત્યાં જવાનું હિસાબ કિતાબ કરવાનો. એમાં હોય એવું કે નાનેથી જ્યારે મોટો થયો ને ત્યારે બધા એના માતા પિતાને એના જે ગુરુ મહારાજ એને એવું શીખવાડેલું હોય કે ક્યારે કોઈનું છે ને ખોટું નહીં કરવાનું, ધંધામાં ઈમાનદારીથી ધંધો કરવાનો. એટલે આ વાત જે પોતે વ્યક્તિ છે એને સ્વીકારેલી હોય એટલે પોતે ઈમાનદારીથી હિસાબ કરે, એમાં કાંઈ છે જે ગોટાળો કે એવી કોઈ વસ્તુ ન કરે. એમાંથી એક વખત થાય એવું કે એક જગ્યાએ હિસાબ કરવા ગયા હોય ને ત્યાં જે હોય એવું કે જે શેઠ હોય હકીકત 2 વ્યક્તિ પાર્ટનરમાં ધંધો કરતા હોય. એટલે જે એક શેઠ હોય ને કે જેને આને લેણા દેણી કરવાનું હોય, બીજો જે પાર્ટનર હોય ને ખાલી રોકાણ કરવાવાળો હોય કે ધંધામાં બહુ ધ્યાન દે નહીં, પણ થાય એવું એક વિશ્વાસ ઉપર હાલતું હોય કે ભાઈ એટલું મારું રોકાણ તારે ધંધો કરવાનો. અને આવડો વ્યક્તિ મહેનત કરે પણ પોતાનો હિસાબ કિતાબ ફાવે ને એટલે આ વ્યક્તિને બોલાવતો હિસાબ કિતાબ કરવામાં કે ભાઈ છેલ્લે એટલો નફો થયો એ રીતની વાત કરવા માટે. એટલે જે એક વખત આ મહેતાજી આવે ને એટલે એમ કે ભાઈ દિવસે આવશે ને બદલે કે એકાદી વખત હાંજે આવે ને થોડુંક મારે કામકાજ છે. એટલે ઓલો વ્યક્તિ દિવસે ટાઈમ કાઢીને હાંજે આવીને ને ધીમેકથી આપે કે ભાઈ જો તારે થોડું ઘણું જોતા હોય ને તો બોલ, હું તને પગારમાંથી એક્સ્ટ્રા કરી દઉં, બાકી હિસાબમાં છે ને એટલો ફેરફાર કરી નાખે. એટલે જે મારા ભાગમાં નફો છે ને એવું બતાવી દેવાનું ભાઈ ખર્ચમાં હોય ને આપણે ખિસ્સામાં બી થોડા ઘણા ભાગ પાડી લે, હું મારી રીતે ભાગ કાઢ લઉં, તું તારી રીતે ભાગ પાડી લે, એવી રીતે હિસાબમાં થોડી ગાલમેલ કરી નાખે. એટલે ઓલો કે ભાઈ જો હું એ ન કરું, તમે તારે બરોબર લાગતું ને તમારી રીતે જે કરવું એ કરો, એરિયો સોંપડું હું તમને શીખવાડી દઉં કેમ થાય, બાકી મારા તરફથી હું કાંઈ ન કરું. એટલે આ કે કાંઈ વાંધો નહીં, પણ કોઈ દી કોઈને વાત નહીં કરતો કે મેં તને આ રીતની વાત કરી. એટલે આ કે વાંધો નહીં એમ કંઈ નહીં, વિચારતો ઘરે વયો જાય. એમ કરતાં એક રાત જઈને તો નિંદર ન હોય, બીજી રાત જઈને તોય નિંદર ન હોય. પછી મનમાં આવે કે ભાઈ આ વ્યક્તિ ખોટું થાય છે, આપણે જઈને શીખવાડ્યું ખોટું કર્યું કે કામ કરે આપણે એના પાર્ટનરને કહી દઈએ. અને ત્યાં જઈને ઓલાના પાર્ટનરને કહી દે ભાઈ જો આમણ આમ કહેતો તો એવી રીતે ઓલા 2 પાર્ટનર વચ્ચે ડખા થાય અને ધંધો ભાંગે. ધંધો ભાગે ને એટલે આમાં સર આજુબાજુના જે બીજા વેપારી હોય ને એને પડે કે ભાઈ આ વ્યક્તિ ઈમાનદાર થવા ગયો તો ને આ રીતની વાત કરું ને એનો ધંધો ભાંગી ગયો. એટલે ઓલા લોકો નક્કી કરે ભાઈ બધા પાર્ટનરો પોતાની તો થોડું ઘણું આમ કરતા હોય એ કે આને નોકરીએ ન રખાય, આ હરિશ્ચંદ્ર થવા જાય, આપણો ધંધો ભાંગી જાય અને આમાં થોડું ઘણું આમ તો કરવું જ પડતું હોય. એટલે એ નક્કી કરે ભાઈ તો હવે અમને બીજો માણસ મળી ગયો છે, તારે હિસાબ કિતાબ કરવા આવવાની જરૂર નથી. એમ કરતાં એક વ્યક્તિ ના પડે, બીજા વ્યક્તિ ના પડે, બહુ વધારે વ્યક્તિ ઈમાનદાર થવા જાય ને ધીમે ધીમે જે જોબ હોય એ જોબ હાથમાંથી વહી જાય, પછી પોતાને બીજું કંઈ આવડતું ન હોય. એટલે નક્કી કરે ગામમાં બોડિયું મારે ને કે ભાઈ અમને બીજું કંઈ કામ નથી આવતું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરો મારવાનો હોય, વસ્તુ લઈ જવાની લઈ આવવાની કંઈક થોડું ઘણું ગણવાનું તો અમને બોલાવજો. એટલે ઘણા માણસો હોય ને એને શરીર અઠોગઠું સારું હોય કારણ કે પહેલાંથી સારું ખાધેલું હોય, પગાર ધોરણ સારા હોય. એટલે કોઈ પણ વ્યક્તિને એક જગ્યાએ બીજી જગ્યાએ વસ્તુ લઈ જવાનું એટલે એને બોલાવે, એ ખભે વસ્તુ નાખીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. એવી રીતે એક પ્રકારનું મજૂર જેવું જીવન જીવવાનું ચાલુ કર્યું. પણ ધીમે ધીમે જે હમાસર હતા એ ફેલાવાનું ચાલુ થયા. એની રીતે જે રાજા હતા એની પાસે હમાસર મળ્યા, જેને મંત્રીમંડળમાં હમાસર મળ્યા, એવી રીતે ઘણી બધી જગ્યાએ હમાસર ભળી ગયા કે ભાઈ આ રીતનો ગામડો હતો, એમાં એક વ્યક્તિ હતો ઈમાનદાર હતો, પણ ધીમે ધીમે ઈમાનદારીનું ફળ તો જો આવું મળ્યું એટલે બધી હમાસર મળ્યા. એમાં એક વખત એવું થાય આ જે ભાઈ હોય ને એની રીતે સવારે આવે ને એની એક ફિક્સ જગ્યા હોય ત્યાં જઈને ઊભો રહી નક્કી કરે કે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી હેલો જાય કંઈક સામાન લઈ જાવ ને એક પ્રકારના આપણે નથી કહેતા કુલી ટાઈપનું કામકાજ કે ભાઈ ગામડેથી એક ગામેથી બીજા ગામે જતો ને એનાથી વજન ઉચકેમ ન હોય તો વજન ઉચકી દો, બીજા ગામે પુગાડી દઉં કે આવો પ્લાન કરીએ. એટલે પોતે શાંતિથી ત્યાં બેઠા ને તેમ વૃદ્ધ જેવો વ્યક્તિ આવે ને એની પાસે 3 ઠેલા હોય ખભામાં નાખેલા મોટા મોટા વજનવાળા. એટલે આવીને એમ કે ભાઈ આ ગામડે રાજાનું મહેલ છે એ બાજુ જવાનો રસ્તો આ બાજુથી જ આવે. લોલા કે હા ભાઈ આ બાજુથી જ આવે, મોટી ઉંમરના વ્યક્તિ હોય એટલે એમ કે દાદા આ બાજુથીનો જ રસ્તો છે. એટલે કે તો એક કામ કરી મારી બાજુ જવાનું છે, કોઈ એવો જુવાનીઓ છે ખરો કે મારે ત્યાં જવું છે, વજન બહુ વધારે છે, એકાદો ઠેલો જો ઉચકી લે ને તો એનું જે વેતન થતું હોય વેતન આપી દો. લોલા કે હા મારે જ કામ જોતું છે, મને આપી દો ને. એ કે તો અહીંયા કેટલું વેતન હાલે? એટલે એ સમયની અંદર આપણે ઓલો કોપરના ને એવા સિક્કા ન હોય એ હાલતો હોય એટલે એમ કે એક કોપરના સિક્કા જો વેતન હાલે છે. એટલે આ કે જો ભાઈ હું તને ઠેલો આપું છું પણ આમાં કિંમતી વસ્તુ છે એટલે એક ને હું તને 3 કોપરના સિક્કા આપી
પણ ત્યાં સુધી હાલે ને ત્યાં લગન જો ભાઈ હું ગૌઢો માણો હાલી ન આગું, તું લઈને દોડીને ભાગી નહીં જતો. લોલા કે તમે આ ગામમાં નવા હશો, આપણી સાપ છે ઈમાનદાર મણાની, અમે કોઈ દી કોઈનું ખોટું કર્યું જ નથી, બીજા ખોટું કરે ને તોય ના પાડીએ, આપણે એવું કરતા જ નથી, તમે તારે બિંદાસ આપી જો ગમે એટલી કિંમતી વસ્તુ, આપણું મન ન ડગે. લોલા કે વાંધો નહીં, એટલે જે આખો ઠેલો હોય ને એને આપી દે. ભાઈ હાલવાનું ચાલુ કરે, ધીમે ધીમે ઓલા ભાભો હોતે ને ધીમે ધીમે હાલવાનું ચાલુ કરે, અને ઘડીક થાય ને તો કહેતા જાય ભાઈ જોઈ જાય લઈને ભાગી નહીં જતો, ભાઈ જોઈ જાય લઈને ભાગી નહીં જતો. આ કે તમે ઉપાધિ કરો, આપણે એવું કંઈ કરતા જ નથી. એમ કરતાં કરતાં થોડાક આગળ જાય ને એટલે અહીંયા નદી આવે. નદી આવીને એમ કે ભાઈ હવે તો નદી આવી, આની અંદર તું જોવાનું રહ્યો, તારા ખભે એક ઠેલો, મારા ખભે બે ઠેલા, આમાં તો મારે કેમ તરીને જાવ, કામ કે હજી હોત ને તું એક ઠેલો લઈ લે ને તો મારે ફાયદો થાય. એટલે ઓલા કે પણ કાકે બે હજી દાદા છે, બે ઠેલા છે, એનું તો વેતન વધારે લાગે. એટલે આ કે કેટલું લાગે? એ કે તમે તમારે રીતે જોવો ને, આમાં તમે 3 સિક્કા કીધા તો 6 સિક્કા આપું. એ કે તમે તારે 6 તમારે કોપરના સિક્કાની જરૂર નથી, હું તને 3 કોપરના સિક્કા તો આવે, બીજા 3 ચાંદીના સિક્કા આપી. પણ જો મેં કીધું એવી રીતના છે, નદીની અંદર હું જાઉં છું ત્યાં મને ધોકો મારીને પાડી નહીં દેતો, હું તને વસ્તુ દઈ. એટલે આને વિશ્વાસ ન આવે કે જો ભાઈ હું ઈમાનદાર, તારી પાસે ચાંદીના સિક્કા ક્યાંથી આવ્યા? એ કે પહેલાં ઓલા નથી કહેતા આગળનું પેમેન્ટ જમા કરો પછી આગળનું બાકી મળે, એમ એ રીતનું. એ કે પહેલાં આગળનું જમા કરો. આ કે વાંધો નહીં, તારો જે ઠેલો છે ને ઠેલો ખોલ. એ આખો ઠેલો કોપરના સિક્કાનો ભરેલો હતો, કે એમાંથી 3 સિક્કા લઈ લે તારી રીતે. આને ઝટકી લાગે કે આની પાસે એટલા બધા રૂપિયા, પણ એ કહે છે પછી ગેટ મારજે, કે તને તારું વેતન મળી ગયું, કે હાલે ભાઈ બીજો ઠેલો. આ બીજો ઠેલો લઈને હવે નદીની પાર કરે, પણ જો ભાઈ ભાગીને કે નહીં જતો, કે વાંધો નહીં. નદી પાર કરે ને 2 ઠેલા લઈને હાલવાનું ચાલુ કરે, હાલતા હાલતા તો પાછા થોડાક આગળ નીકળે. એટલે ઘડીએ ઘડીએ કહેતા જ ભાઈ જોઈજો 2 ઠેલા તાર પાસે આવે, કે ભાગી નહીં જતો. આ કે ન જાવ. ત્યાં ડુંગરો આવે, ડુંગરો આવે ને એમ કે ભાઈ હવે મારાથી બહુ સડા હે નહીં, મારા ખભામાં 3જો ઠેલો છે, 3જો ઠેલો હોત ને તું લઈ લે ને. આ કે 3જો ઠેલો લઈ લો, પણ એનો ચાર્જ વધારે લાગે. એટલે આ કે તમે તારે એટલું જ ચાર્જ, કે મેં તને 3 ચાંદીના સિક્કા કહેતા હતા ને, મેં તને બીજા 3 હોનાના સિક્કા આપી, તારે 3 વસ્તુ લઈ જાય. પણ જો ઈમાનદારીની કિંમત છે ભાઈ, બાકી મને ખબર છે 3 ઠેલાને કે 3 હોનાના સિક્કા ન હોય, પણ તો આપણે આખો ડુંગરો ચડી જાય ને ઉતરી જાય ને ત્યાં સુધી તારે દોડીને કે ભાગી નહીં જાવ, નકર હું ગૌઢો માણા વાલીને તને ક્યાં પકડી શકું? અરે આ ક્યારેય વસ્તુ બની જ ન કે તમ તારે. પણ એ કે ઓલા ચાંદીના સિક્કા કાઢશો ક્યાંથી? એ તો પહેલાં કયો, મને તમારી પર વિશ્વાસ નથી. આ કે જે ઓલો બીજો ઠેલો છે ને ખોલ, તો બીજો જે ઠેલો હોય ને આખો ચાંદીના સિક્કાનો ભરેલો હોય, કે આમાંથી તારા ભાગને 3 સિક્કા લઈ લે. ઓલા 3 સિક્કા લઈએ ને પછી એના મનમાં લાગે કે 3જો ઠેલો આપે છે એમ 3 હોનાના સિક્કાની વાત કરે છે. હોય 100% એવો ડાઉટ છે કે 3જો ઠેલો છે ને આખો હોનાના સિક્કાનો ભરેલો છે. એટલે ઓલો કે તને શું લાગે છે ઠેલાની અંદર શું હોય છે? એ કહેવાય ક્યાં તમને ખોટું કેવું, મને તેમ લાગે આખા હોનાના સિક્કાનો ઠેલો ભરેલો છે. એ કે ભાઈ જી હોય, પણ આપણે જો ધંધો કહેવાય, ઓલા નથી કહેતા ભાઈ આમ મોનોપોલી વાળો ધંધો, એમ તારા જે ઠેલો છે ખોલવાનો નહીં, હું તું ઉતરીને તે હું તને તારા 3 હોનાના સિક્કા આપી દે. લાગે વાંધો નહીં તમ તારે, આપણે ઈમાનદાર માણસ, આપણે એવું કંઈ ન કરે. એમ ધીમે ધીમે બીજી ડુંગર છે ને ચડવાનું ચાલુ કરે. ચડતા ચડતા થોડાક ચડાણ ઉપર ઉતરે ને એટલે આ કે જો ભાઈ મારાથી બહુ હલાતું નથી, ઉંમર થઈ ગઈ છે અને આનો મગજ ફરે ચક્રી ચડે. એ કે કોપરના સિક્કા હતી ત્યાં સુધી તો વાંધો નહીં, ચાંદીના સિક્કા, હોનાના સિક્કા. એ કે એક ઠેલો હોનાનો સિક્કો હોય ને, આપણે ઓલા નથી કહેતા કે ઓલા એક શેઠના વેપારને ધંધાની વાત કરી, આખું ગામડું ખરીદવું ને તો તેને ખરીદી લે. યાક તમે દેહમાં જતા હતા ને તેમાં એકાદ એક વ્યક્તિને એવી વાત થતી હતી કે એને એ સમયની અંદર કે અમુક કોઈક ઇન્કમ ટેક્સવાળા કેવો કે કહેવાય છે, તે એવી વાત થતી હતી કે એને જે આંકડા આપ્યા નહીં, આંકડામાં ઓલા નથી કહેતા જમીનને આખા ગામડા ખરીદાય છે. એટલા મોટા જમીન અંદર પ્રોપર્ટી પરવાળા માણસો હતા, પણ છેલ્લે તો નહોતું થઈ ગયું, કારણ કે કુદરત એનું કામ કરતું હોય. એટલે આ વિચાર કરે એ કે જો આખો ઠેલો હકીકત હોનાના સિક્કાનો હોય, એ કે તો થાય એવું કે આગળ લઈને વયા જાય ને તો આપણે જ આખા રાજ્યના રાજા બની જાય, એટલું બધું ધનબળ ભેગું થઈ જાય, આખા ગામડા ખરીદી લે, આપણે હાથ નીચે આવે ને. વિચાર કરો, આવા ઈમાનદાર વ્યક્તિના હાથમાં જો રાજ્ય આવે તો કેટલી ધર્મની પ્રગતિ કરીએ, કે કેટલા ધર્મના આધારે આપણે સ્કૂલ ખોલ્યા, હોસ્પિટલ ખોલ્યા, લાંબા વિચાર ચાલુ કરે. તેમાં હજી દાદા હોય ને એમ કે ભાઈ ઘડીક ધીમો ઉભો આપણે પોરો ખાવો પડશે, શ્વાસ બહુ લઈને થકાતો, અસ્થામાના રોગી, અને આના મગજમાં પાછો વિચાર આવે એ કે આની શું ગેરંટી, ઉપર પીગોને ટપકી ગયો તો આની ઉંમર તો કંઈ છે નહીં. એ કે જોતા લાગતો નથી હાલ. એમ કરતાં કરતાં પોતાની જે ચક્રી હોય ને ઊંધી ચડવાનું ચાલુ થાય, અને ધીમે ધીમે કે જે ડગલા હોય ને ધીમે ધીમે ફાસ્ટ કરતા થાય. એટલે દાદાજી કહેતા ને ભાઈ ધીમે હાલ તો નજર પૂગે કે ન પૂગે, ઓલો ભાઈ મુઠ્ઠી વળે ને ત્યાંથી ભાગે. 3 ઠેલા હોય ને એમાંથી એમ નક્કી કરે કે 2 ઠેલા લઈને તો આપણે 3 ઠેલા લઈને તો થોડા દોડી ગઈએ. એટલે જે કોપરનો ઠેલો ને ચાંદીનો ઠેલો અહીંયા ઘા કરે ને 3જો ઠેલો લઈને દોડવાનું ચાલુ કરે. દોડી નજર ન પૂગે ત્યાં સુધી જંગલની અંદર આગો વયો જાય ને, અને ત્યાં જઈને અને એક એને ગુફા જેવું દેખાય. ગુફા જેવું છે ને એની અંદર હંતાઈ જાય કે ભાઈ આ વ્યક્તિ પાસે એટલા બધી પ્રોપર્ટી પાવર હોય તો એને ગોતતા આવ્યા તું. એટલે એક નક્કી કરે કે અહીંયા છે ને આખી રાત વિસામો કરે ને કોઈને ખબર નથી પડવા દેવી, પછી કોઈને ખબર ન હોય ને એવી રીતે રાજ્યમાંથી બહાર વયા જવું, અને આપણી જિંદગીનું થાજું થઈ ગયું ને. કેટલા સારા વ્યક્તિની જિંદગીનું હાજુ કરી નાખે, કારણ કે ઓલા જેવું છે, પોતે ડાયો મળે ને બધા ડાયા જેવા જ લાગે. એટલે ત્યાં હજી પૂગે ને અને શાંતિથી બેહીને ચાલુ કરે, નક્કી કરે કે જોઈ તો ખરા છે હું.
તો હજી ઠેલો હોય ખોલે જોઈને તો નકરાખા પાણાનો ભરેલો હોય, પથ્થરનો ભરેલો હોય, અને એની માથે એક ચિઠ્ઠી લખેલી હોય કે ભાઈ ઈમાનદારીની હોતે કિંમત હોય, અને કિંમત બધા વ્યક્તિ એવું ન હોય કે ચૂકવી શકે. અને તાજ એમ નક્કી કરે ને માથે હાથ દઈને મૂકે કે લે આ કેવું થઈ ગયું, આની જગ્યાએ હકીકત મહેનત કરે ને તો કદાચ પેલા જે 3 સોનાના સિક્કા મળે તો અવાજ આવે ઘણા બધા સૈનિકોનો. અને જોઈએ ને તો ગુફાની અંદરથી જ એક વ્યક્તિ હેલો હતો ને એવું દેખાય એટલે પોતે ઘડીક ધ્રુજી જાય, પણ બહાર જવાની જગ્યા ન હોય કારણ કે બહાર સૈનિકો ઊભા રહી ગયા હોય. અને હરખી નજર કરે ને તો એવું દેખે કે ગુફામાંથી ખુદ રાજા હેલાવતા હોય ને એવું લાગે. એટલે આવીને આ વ્યક્તિ પૂછે કે તમે કોણ? કે હું આ રાજ્યનો રાજા. કે તમે ગુફામાં શું કરો? કે તારી જ વાટ જોતો હતો. કે મારી વાટ જોતા હતા? એ કે તો તમને ખબર હતી હું અહીંયા આવી? કે હા, અમને બધી ખબર હતી. એ કે તમને કઈ રીતે ખબર હતી? કે તું ક્યારને એમ કહેતો હતો ને ગૌઢો માણા વૃદ્ધ વ્યક્તિ, તને ખબર નથી કયા વ્યક્તિ છે. એ કે પહેલાં તને એ જ ખબર નથી હું કયો વ્યક્તિ છું, કે હું આખા રાજ્યનો રાજા છું. અને જે ઓલા વ્યક્તિ છે ને એ મારા ગુરુ મહારાજ પોતે છે. એ કે તો એ શું કરતા હતા ક્યારના? એ કે એમાં એવું થયું હતું સમાજની અંદર જે તારા હમાસર મેળા ને તેનાથી હું બહુ પ્રભાવિત થઈ ગયો હતો. અને મેં એવું નક્કી કર્યું હતું કે જો એટલો સમજેલો વ્યક્તિ જો આપણા રાજ્યમાં કોઈ મોટી પોસ્ટ ઉપર બે, કે જે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર હોય એ ટાઈપની કોઈ બહુ મોટી પોસ્ટ ઉપર બે ને ઈમાનદાર વ્યક્તિ જો કામ કરે તો એવું કહેવાય છે કે આખા રાજ્યનો બધો રાજપાટ એને હોપી દઈએ ને તો તેને આપણે ઉપાધિ ન રહે, રાજ્ય બહુ વ્યવસ્થિત રીતે હાલે. જે મારા ગુરુ મહારાજ હતા એને એમ કીધું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરો એમાં વાંધો નહીં, પણ નજર રાખીને વિશ્વાસ કરે. ભલે માનીએ છે વ્યક્તિ ઈમાનદાર છે, પણ ઈમાનદારીની હોતે કોઈ લિમિટ હોય. એ લિમિટ ત્યારે નક્કી થાય જ્યારે સામે કિંમત કેટલી વસ્તુ આવે છે ને એનાથી નક્કી થાય. કે એટલો બધો વિશ્વાસ મૂકો બરોબર નહીં. કે ત્યારે મેં મારા ગુરુજી મહારાજ છે ને ઉપરવટ થઈને એમ કીધું હતું કે તો તમને વાત કરો, બાકી તમને આમાં શું ખ્યાલ આવે? તેણે એમ કીધું કે જો તારે પરીક્ષા લેવી ને તો લઈ લઈ, હું આ રીતે જાઉં છું ને તો આ જગ્યાએ ગુફામાં ઊભો રહેજે, ઠેલો લઈને માણા આવશે નહીં. કે તું આવ્યો કે અત્યારે મેં માણાને માપી લીધો. એટલે જે ઓલા રાજા હોય એની એક ખુલી જાય, આની એક ખુલી જાય. કે તો હજી મને સજા દેવી એ દઈ ગયો. એ કે એની સજાની વાત નથી, તારી જે ઈમાનદારીની જે પહેલાં મહેનત કરી હતી ને એની હોતે તને કિંમત ચૂકવ છે, એનું હોતે તને ફળ મળશે. અત્યારે હોતે તે હજી કર્યું ને એનું તને ફળ મળશે. કે તે ચાંદીના સિક્કા સુધી રહ્યો હતો એટલે તને હકીકત રાજ્યમાં કોઈ સારી પોસ્ટ દેવું, પણ જો રાજા બનવા સુધીની વાત હતી ને એ તને નહીં મળે. એટલે કે જે તું હોનાના સિક્કા સુધી જો તું ભરમાણો ન, તું જો ભટકો ન હોત ને તો એવું થાત કે ખુદ રાજાની પોસ્ટની બરાબરીવાળી પોસ્ટ તને મળી જાય. એટલે આની આ વાત. પછી જે રાજા હોય એ વ્યક્તિ ઊભો હોય, આવડો આ વ્યક્તિ ઊભો હોય દરબારની અંદર, અને ઓલા ગુરુ મહારાજ હોય ને ત્યાં જઈને ઓલા રાજા પ્રશ્ન પૂછે કે આવું શું કામ થાય છે? વ્યક્તિ તો ઈમાનદાર જ હતો, એમાં તો કંઈ ખોટું નહોતું, તો શું કામ એનું મન ડગ્યું? આપણે એમ કહી છે ભાઈ આપણે બહુ ડાયા માણો, આપણે બહુ સમજેલા માણો, પણ જિંદગીમાં કોઈ એક એવો ટાઈમ આવીને ઊભો રહી જાય કે આપણે ન કરવું એની થઈ જાય, કે જે લીગલી આપણે ન કરવું જોઈએ તો હોતે નહીં થઈ જાય, પાછા આપણાથી રહેવાય નહીં. અને આપણે ઘણી વખત મનમાં એવું સવાલ હોતે ને પૂછે કે મન લાગતું તો આ ધંધો ન કરે તો હોતે નહીં કરી નાખો, અને ત્યારે આપણને ખબર નથી કે આવું શું કામે થાય છે. આવું ઘણા ખરા વ્યક્તિના જીવનમાં થતું. એમ કેવું કે કોઈ વ્યક્તિ વાત ન કરતા હોય નકર લગભગ એક વ્યક્તિઓના જીવનમાં આવી ઘટના કોઈ ને કોઈ આખે 100 વર્ષની આયુષ્ય હોય એમાં બનેલી હોય. તેવું શું કામે થાય છે? એટલે એ સમયની અંદર જેના ગુરુ મહારાજ હોય ને એનું રહસ્ય કે એ રહસ્યને એ રીતે કે જો ભાઈ થાય છે એવું કે આપણે ઉદાહરણ લઈને એવી વાત કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ હરખો સમય આવે છે ત્યારે કેવું થાય કે હરખો સમય આવે એટલે કુદરતી રીતે એ વ્યક્તિ એના જે 24 કલાકનો સમય હોય ને એમાં 5 મિનિટ ફ્રી રહેતો ને એમાંથી 10 મિનિટ ફ્રી રહે, કલાક ફ્રી રહે, શનિ રવિની રજામાં ફ્રી રહેતો થાય, વેકેશનમાં ફ્રી રહેતો થાય. એમ કરતાં કરતાં વ્યક્તિનો સમય એવો આવી જાય કે ધંધામાં હોય કે વ્યવહારમાં હોય એમ નક્કી કરે ને 10-15 દિવસ સુધી આપણે ધ્યાન નથી દેવું તો તેને એનું જે કામ હોય ને અટવાય નહીં. જેવી રીતે આપણે ઇતિહાસમાં તમે કેટલા રાજાઓ જોઈ લો કે આપણે બહુ આઘું ક્યાં જવું પડે, આપણે દાદા પરદાદામાં જોઈ લો, તમને ગામે ગામે એકાદા બે એવા વ્યક્તિઓ દેખાય કે વ્યક્તિ હોય કે ન હોય ને હકીકત કોઈ ફરક ન પડે, પણ તો તેને મેન વ્યક્તિ થઈને બેઠા હોય, ઘરના મુખ્ય થઈને બેઠા હોય. આવા મોટા ભાગના એવા વ્યક્તિઓ કે જેના જીવનમાં નકરી શાંતિ હતી, એ ધારે તો લઈ ગયા એમ હતા, પણ તો તેને પ્રભુ ઘણી વખત કે ન કોઈ દી પોતે લીધી કે ન કોઈ દી બીજાને લેવા દીધી. આવા વ્યક્તિ કે જે ફ્રી જે સમય આવે છે ને એ નક્કી કરે. હા, એને આગળના કોઈ એવા સારા કર્મો હતા, એની પ્રેક્ટિસ કરેલી હતી, એમાંથી સારા રસ્તે હાલેલો હતો, એટલે એ સારો વ્યક્તિ છે, એના વિચારો સારા છે. પણ થયું એવું કે સારા વિચારો આવ્યા પછી પરમાત્મા એની ઉપર દયા કરી, એને બુદ્ધિ બળે, કોઈને ધન બળે, કોઈને સુવિધા આપી. પછી ફરક ત્યાં પડે કે જ્યારે ફ્રી ટાઈમ હતો ને ત્યારે એણે શું કર્યું. જો એ ફ્રી ટાઈમનો એને ખાલી એમનો દુરુપયોગ કરી નાખ્યો, કઈ જગ્યાએ વેડફી નાખ્યો, તો થાય એવું એનું જે મનનું જે બેલેન્સ હોય, જેના સારા વિચારો હોય ને એક સ્ટેપ નીચે આવવાના ચાલુ તો થઈ જ જાય છે. એમાં એવું થાય કે આપણે ઘણી વખત આપણે શાસ્ત્ર પુરાણોમાં જોવા મળે કે બે પતિ પત્ની હોય. પતિ પત્નીમાં એવું થાય કે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એક હરખા રસ્તા ઉપર હાલવાનું ચાલુ કરે. પછી જો આપણે પતિનું ઉદાહરણ લેવા જઈએ તો તમને ઘણી જગ્યાએ એવું જોવા મળે કે જે પત્ની હોય હરખા રસ્તા ઉપર ન હોય, પણ પતિ જે હરખા રસ્તા હોય એવા તમને ઘણી જગ્યાએ ઉદાહરણ જોવા મળે. ઘણી વખત ઊંધું હોય કે ભાઈ પત્ની હરખા રસ્તા ઉપર, ઘણી જગ્યાએ બે હોય કે આપણે મીરાબાઈનું એનું ઉદાહરણ લેવા જઈએ તો મીરાબાઈના જે કર્મ ને એ વસ્તુ હોય બહુ એકદમ વ્યવસ્થિત હોય, પણ અમે ઓલા લોકોનું કોઈ આપણને જોવા નથી મળતું.
પછી આની સિવાય આપણે ઘણી જગ્યાએ આપણે નરસિંહ મહેતાને એના સિવાય મેનેજી ભાભીનું એનું દ્રષ્ટાંત બતાવે છે કે ભાઈ એક જ ઘરના સદસ્યોમાં એક હરખા રસ્તા ઉપર હાલતો હોય, પણ આમે જે બીજો વ્યક્તિ હોય એ હરખા રસ્તા ઉપર ન હાલતો હોય. પછી ઘણી જગ્યાએ બે હરખા હોય કે જેવી રીતે આપણે અત્રિ ઋષિને એ લોકોનું જીવન જોવા જઈએ કે બે હરખા રસ્તા ઉપર હાલે છે. હવે એમાં થાય છે એવું, ધારો કે પતિ પત્ની છે, આ બે પોતાની તે જીવન ચાલુ કરે છે. એમાંથી એવું થાય છે કે પ્રોપર્ટી પાવર આવ્યા પછી એક જ પછી એવું થાય કે જો અત્યારનો સમય હાલતો હોય તો થાય એવું કે બે વ્યક્તિ દ્વારા ઘરની અંદર આવક થાય છે. ઘરની અંદર આવક થાય એટલે બે વ્યક્તિ સ્વતંત્રતા થાય. હવે જો નરની વાત કરીએ તો નર કઈ રીતે ઊંધા રસ્તા ઉપર હાલી શકે, એમાં ક્યાં આપણે કોઈને કંઈ શીખવાડવું પડે કે ભાઈ દવાના આપણે દારૂના રસ્તે જવા, બીજા કોઈ પણ ઊંધા રસ્તે જવા, ફરવાની અંદર નાખો કે એવી કોઈ વસ્તુ કે જેનાથી એની જે વસ્તુ છે એની પાછળ મહેનત ન કરે, જેનું કર્મ હોય ને કર્મ ચૂકીને કરે, એની અંદર વાત કરી. પછી જે પત્ની છે એ ખોટો એવો દેખાવો કરો, ભાઈ કપડાં છે, ઘરેણાં છે, કોઈ પણ એવી વસ્તુ કે જે બીજા વ્યક્તિને મહેનત કરવા માટે એને મહેનત કરવી પડે છે અને એમને મફતમાં મળે છે. એક વખત કીધું મારે જોતું ને એને મળી ગયું. આવી રીતે પતિ પત્ની છે, એમાંથી એક વ્યક્તિ સતત મહેનત કરતો જાય છે અને બીજો વ્યક્તિ મહેનત નથી કરતો પણ એ ફળ ભોગવે છે. એટલે થાય કેવું, એક સમય એવો આવે, સમય જતા વર 2 વર 5 વર કે શરીરો ફેરવતા હોતે એકનું સામથર્ય છે ને એ બહુ મોટું થઈ જાય અને બીજાનું સામથર્ય આવે ને કાંયાથી ઓછું થાય. હવે કુદરત તો એવી છે જેનું સામથર્ય વધારે છે ને સુવિધા તો વધારે મળવાની છે, એટલે બીજા શરીરમાં બેની જોડી તૂટે ને તો જ જોડી તૂટી કે જો બેના જે વિચારો હોય એના ફગી જાય અને ત્યાંથી બેની જોડી તૂટે ને પાછી નવી જોડી બને. હવે આ જોડી ખાલી પતિ પત્નીની નથી, આ બાપ દીકરાની હોતે ને આવી જોડી આવે, ગુરુ શિષ્યની હોતે ને એવી જોડી બતાવે. ઇતિહાસમાં ઘણા ટાઈમથી બે ગુરુ શિષ્ય હેલા રાખતા હોય પણ એકના બીજાના કર્મ નોખા થાય એનાથી છેલ્લે ગુરુ ભાઈ થઈ જાય અને ઊંધું હોતે ને થઈ જાય કે બેને કાંઈ લેવા દેવાનો રહે. એટલે આ જે જોડીઓ છે ને આ રીતે આવે રાખે ને ગયા રાખે. એમાંથી ફાયદો ક્યાં આ રીતનો થાય? ફાયદો એ રીતનો થાય કે તમને જ્યારે સમય મેળવો ત્યારે મોજશોખ કરવામાં કાંઈ ખોટું નથી. તમે તારા જીવનમાં જેટલી ઈચ્છા થાય ને એટલે મોજશોખ પૂરા કરી નાખો, પણ એક ટાઈમ ટેબલ રાખી લો કે આપણે જેટલું કર્મ કરીએ છીએ, જેટલું આપણે પોતાની રીતે મોજશોખ કરીએ છીએ ને અમે કોઈને બરાબર આપણે કર્મ કરેલું હોવું જોઈએ. હવે આ કર્મ છે ને એ બહુ હેલું પડે. જો આપણે આજુબાજુ કોઈ પરમાત્મા પોતે કે બહુ તેજસ્વી આત્મા આવી ગયો હોય ને અને આપણે સેવા સ્વરૂપમાં કરતા હોય તો બહુ હેલું પડી જાય. કારણ કે ઓલા જેવું થાય કે તમે ખાલી એક દાણો નાખો ને તો ત્યાંથી 100 દાણા થતા હોય. શરીરથી, મનથી, ધનથી કોઈ પણ સેવા હોય, ધ્યાનમાં બેવા, બધી વસ્તુ ફાયદા થાય. ગોટાળો ક્યાં થાય કે જ્યારે મૃત્યુલોકમાં આત્મા એકલો આવે, પોતે આવે, કે જ્યારે ગુરુ શિષ્યની એક પ્રણાલી હાલતો ને ત્યારે પોતે ત્યારે વેડફવાના રસ્તા ઉપર હાલી જાય. ત્યારે જે સામથરી એકત્રિત કરવાનો રસ્તો હોય ને આલામાં ભેગો ન થાય ત્યારે એની પાસે એક જ ઓપ્શન હોય જે બધા વ્યક્તિ પહેલાંથી કહેતા આવે છે કે થાય એટલું સ્મરણ કરો, ન થાય તો કંઈ નહીં, બાકી ધ્યાનમાં થોડુંક બેહતા જાય. આ ધ્યાનમાં બેહવાનો છે ને એવો સચોટ ને એવો રસ્તો છે કે એની માટે આપણે શરીરથી ગુરુની જરૂર ન પડે. નકર ઓલા કેમ થાય કે આપણે હાથ પગ દબાવે છે પણ એની માટે ગુરુને હાથ પગની જરૂર તો હોવી જોઈએ ને. પછી ઓલા કેમ કે આપણે ધનબળથી સેવા કરવી છે પણ અમે ખુદ રાજા રજવાડા હોય તો કઈ રીતે સેવા કરીએ કે હનુમાન એમ કે ભાઈ આપણે રામને આખી જિંદગી સેવા કરવી છે પણ જે ઓલે યુદ્ધ હતું જે અમુક દિવસોનું તાલગી સેવા કરીએ કે પછી રામ રાજ્યમાં જેની સેવા કરીને કેટલીક કરીએ કે એમ એની જેવું થાય કે તમે જે સેવાનો જે આખો રસ્તો છે એ બહુ શોર્ટકટ રસ્તો છે પણ એ લિમિટેડ છે. પછી જે સ્મરણ છે આ એવું છે અનલિમિટેડ છે પણ સ્મરણ માટે એક સપોર્ટ જોઈએ. આ કયો સપોર્ટ જોઈએ? આ સત્સંગનો સપોર્ટ જોઈએ કે કેમ અત્યારે આ સત્સંગ આપણે હાલતો હોય ત્યારે અત્યારે સ્મરણ કરવું બહુ હેલું પડે. પછી એની સિવાય જો તમારે સ્મરણ સતત કરે રાખવું હોય તો યુટ્યુબ જેવી વસ્તુ છે. તમે કાનમાં ઇયરફોન નાખીને વિડીયો સાંભળી શકો. ચાલગનની હાલતો ચાલગન મન નામની અંદર વ્યવસ્થિત રહે. કોઈ પણ જગ્યાએ પહેલાંનો સમય એવો હતો કે જ્યારે મોટાભાગના ઋષિમુનિઓ એમ કહેતા કે આજુબાજુના ગામડામાં ગમે સત્સંગ સભા થતી હોય ને તો અહીંયા આવતું જતું રહેવાનું. એટલે કહેતા કે એ બાને તમને નામની યાદી થતી રહે. પછી ત્રીજી જે વસ્તુ છે એ ધ્યાનની છે, એ અભ્યાસની છે. એ સતત એની અંદર છે ને કોશિશ કરી રાખવાની. કારણ કે કેવી ટેવ છે કે ટેવ પાડતા તમારી અંદર ખાલી 2 મિનિટ કે 5 મિનિટની હોતે ટેવ પડી ગઈ ને તો આપણા બાપા તો ન્યા હદ સુધી એવી શબ્દો વાપરતા કે કોઈ એક વ્યક્તિ એવો છે કે 2 વ્યક્તિ છે, 2 વ્યક્તિએ મંત્ર દીક્ષા લીધી, એક જ ગુરુ પાસેથી લીધી. એટલે ગુરુનું નહીં બધું તો હરખું થઈ ગયું, નામે એક જ છે, બધું બરોબર છે. પણ થયું એવું, એક વ્યક્તિ હચોડું નામ નથી લેતો, સ્મરણ નથી કરતો, ધ્યાનમાં નથી બેતો. બીજો વ્યક્તિ કાંઈ નથી કરતો પણ એ ખાલી કેવું કરે છે, સવારમાં ઉઠતા 5 વખત ખાલી મંત્રનું સ્મરણ કરી નાખે છે. તો થાય એવું કે જ્યારે 12 વર્ષનો સમય જાય ને ત્યારે જે વ્યક્તિ સ્મરણ નથી કરતો ને એને મંત્ર ભૂલાઈ જાય. એને 6 શબ્દ પાકું કરવાનું કહો ને એની યાદ જ ન હોય કારણ કે મંત્રની પોતાની એટલી શક્તિ છે. નામ ભૂલાઈ જાય પછી 184 યોનીમાં વયો જાય. પછી 4 યુગ પછી ફરી ના આવે ને ત્યાં સુધી આને હોતે ને આ કાંઈ ઓલા નથી કહેતા જાગી તો નથી જ જવાનો 5 શબ્દ સ્મરણ કરવાથી પણ એને પાછું મનુષ્યનું શરીર મળે. 4 યુગ સુધી મનુષ્યનું જો શરીર લેતા ના સિસ્ટમ થયેલો રાખે ને તો ઓલો 4 યુગ ફરી ના આવે ત્યાં સુધી આવડો ધર્મનું ધારી પુરુષ બની જાય. આ વ્યક્તિ જાગી જાય. એટલા સમયની બળ ભાગી છે. એટલે ખાલી તમારી હવારમાં એટલી ટેવ પડી ગઈ
પછી બીજી ટેવ પાડો. ને ઓલા જેવું છે કે આપણે નથી કહેતા કે આપણે કોઈ વસ્તુ જોતી હોય કોઈ વ્યક્તિને પૂછીએ અમને ક્યારે મળશે, લોલા કે ભાઈ 5-6 વર્ષ થાય, આપણે એમ કે ભાઈ એટલું થોડું હાલે, વરસ 2 વર્ષ કરો, મહિના 2 મહિનાનું કરો ને એમ કરતાં કરતાં એમ સ્પીડ પકડાવો. 1-8 મિનિટ ધ્યાનમાં બેઠા જો, 2-5 મિનિટ બેઠા જો, એમ કરતાં કરતાં 10-15 મિનિટ, અડધી કલાક જો કે મેક્સિમમ સમય 3 કલાકનો બતાવે છે. પણ તમે તમારી ઉંમર જો કે આપણી હાલની ઉંમર કેટલી થઈ, જો તમે 3 કલાકની એવરેજ કરો ને તો તેને 12,960 કલાક કરવા માટે 12 વર્ષનો સમય જોઈએ. જે આપણે એવરેજ આવતી જ નથી. તમે લખો 3 કલાકની એવરેજ એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. કલાકની એવરેજ ગણો, કારણ કે એમાં ઘણા ખરા આપણા ગ્રુપના વ્યક્તિઓને સાંભળેલ છે કે એને હાલતા વચ્ચે કલાકની એવરેજ પકડાઈ જાય છે. એટલી ગણો તો તેને 36 વર્ષનો સમય જોઈએ. 36 વર્ષનો સમય એટલે તમારે અત્યારની ઉંમર મૂકો, માથે 36 વર્ષ મૂકો એટલે નક્કી નહીં ત્યારે આપણું શરીર હાલતું હોય કે ન હાલતું. એમાં હાલતા રજા પડે ને એમાં ખાલી અડધી કલાક ગઈ. અડધી કલાકની એવરેજ હોય એટલે 72 વર્ષનો સમય જોઈએ. 72 વર્ષનો સમય એટલે જન્મ થયો ત્યારથી વ્યક્તિ મહેનત કરીને 72 વર્ષની આયુષ્ય હોય ને તા લગન મહેનત કરે ને તે માંડી જાગી ગયા. એટલે આ એવું છે, થોડી કંઈ ગાફલાઈ રાખવા ગયા એટલે એટલી જ વાર લાગે કે હતી નહોતી થતા. એટલે આની ઉપર જેટલું ઓલા નથી કહેતા કે જેટલી મહેનત તમે ધંધામાં કરો, ભણવામાં કરો, જેટલો વિશ્વાસ તમે તમારા સેટ ઉપર રાખો છો કે હવે ત્યાં હાઈ જોતી આપણે એટલી મહેનત કરીએ છીએ, મહિનાના એન્ડમાં પગાર દે તો ખરો ને, કે તમે સ્કૂલમાં મહેનત કરો છો કે ભાઈ સાહેબ આપણે વરસની એટલી ફી દઈને ભણાવીએ છીએ, એ સાહેબ ભણાવે છે હાસુ જ ભણાવે છે ને. જો કે 1 થી 10 ભણતા ને તો આ લગન તેવું જ હતું, ભાઈ સાહેબ ભણાવતા જ હાસુ છે. પણ 11-12 ગયા કોલેજમાં ગયા ને પછી એમાં ઘણી વખત એવું થતું, ભાઈ ક્યારેક હાસુ ભણાવે, ક્યારેક સાહેબ થઈને ભૂલ થઈ જાય. મેં એવું હેલા રાખતું, કારણ કે ઓલું પછી રેવલ હરખું થતું જતું હોય. શરૂઆતમાં કેવું એકડ્યું બગડ્યું ને પછી એને રેવલનું ભણતર થતું હોય. એટલે એવું થાય કે બહાર બધું વિશ્વાસ ઉપર હાલવું પડે છે. પણ જ્યાં નામની વસ્તુ છે, જેટલો વિશ્વાસ એની માથે મૂકો ને એને થોડોક તો વિશ્વાસ મૂકો, ખાલી થોડીક એવી મહેનત કરી નાખો તો એવું થાય કે ઓલા નથી કહેતા એક વખત નામ ઉપર એટલો વિશ્વાસ મૂકી દો પછી તમારે જિંદગીમાં કોઈ ઉપર વિશ્વાસ મૂકવાની જરૂર નહીં પડે. એક વખત નામને જેમ સેમ એમ સમજો. એટલે એમાં હોતે એવો સવાલ આવે કે જેમ સેમ સમજવું કેને કહેવાય? જેમ સેમ સમજવું એને કહેવાય કે જો તમે શીખો ને તો બહુ જ હેલ્લામેલી વસ્તુ છે, નકર અઘરામાં અઘરી વસ્તુ છે. હેલ્લામાં એટલી વસ્તુ એ છે કે જ્યારે તમે મંત્ર લીધો તો ને ખાલી એ સમય યાદ કરવાનો. એ સમય યાદ કરતાં જ્યારે એટલું હોય કે આજથી તમને તન મન ધન આપ્યું, અર્પણ કર્યું, એની બદલામાં જે મંત્ર આવ્યો છે હવેથી આ મંત્રનું અમે સ્મરણ કરશું. આની સિવાય કોઈ વસ્તુ અમારી નથી ને અમે કાંઈ કરતા નથી. પરમાત્માની ઈચ્છાથી જે કોઈ સંકલ્પ આવે એ ખાલી કાર્ય કરીએ છીએ. તમે આ રસ્તા ઉપર ખાલી ધીમે ધીમે હાલવાની પ્રેક્ટિસ પાડો. એ પ્રેક્ટિસ કરતાં કરતાં જે આપણે કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે છે કે સતત નામનો સ્મરણ કરવાવાળો સ્વયં મને પામે. આની આ વાત ઘણા સમય પહેલાં વાત કરતા હતા ને તમે એમ કહેતા કે મોક્ષ બધા કે મોક્ષ કેને કહેવાય? મોક્ષ એટલે શું વસ્તુ છે? કઈ વસ્તુ છે કે જો આપણે આંખું બંધ કરીએ અને આપણે 4 ભૂમિકા પાર કરેલા હોય તો અમે બધા એમ કે ગુરુ મહારાજ દેખાય, પ્રગટ પુરુષો દેખાય, પરમાત્મા પરબ્રહ્મ દેખાય, તો એને મોક્ષ કહેવાય? બધા વ્યક્તિ કે હા એમાં મોક્ષ કહેવાય. તો સહેજ ક્યારેક વિચાર તો કરો છો, હકીકત એને મોક્ષ કહેવાતો હોય એમ. રેડી? તો પરલોકની અંદર જય વિજય નામના દ્વારપાળ જે બેઠા હોય, વિષ્ણુ ભગવાનના જે દ્વારપાળ બતાવે, તો હું એને મોક્ષ ન મેળવો હોય? એને ખબર જ છે કોણ વિષ્ણુ ભગવાન છે, એને કંઈ જાણવાની જરૂર નથી. દરવાજો ખોલતા સામે જ બેઠા છે, ખુદ પોતે દ્વારપાળ છે. તો હોતે એના મનની અંદર અભિમાન એવું. જે સ્વતંત્રતા છે ને આખા ગામથી અલગ છે. સ્વતંત્રતા આખી અલગ જ વસ્તુ ભાગ ભજવે છે. કોઈ પણ વ્યક્તિ ગમે એટલો આગળ નીકળેલો હોય, જેનું મન છે એ નામના આધારે ન હોય. એટલે આપણે એની વસ્તુ ઉદાહરણ દેતા એમ કે એટલે પ્રભુ ઘણી વખત વાત કહે કે આપણી ગુરુ પ્રણાલિકાની જે સિસ્ટમ છે ને બહુ વ્યવસ્થિત છે. કોઈ પણ વ્યક્તિ ગમે એટલો આગળ નીકળેલો હોય ને તો તેની ખાલી એના ગુરુને આગળ રાખીને વાત કરે ને એટલે વ્યક્તિ કોઈથી પાછો જ નથી પડતો. કારણ કે ગુરુ તત્વ છે ને એ કે જાતું નથી. એના ગુરુ એની ગુરુ એની ગુરુ એ આખી ચેનની હાકળ જેવી સિસ્ટમ છે. એ એક સિસ્ટમ છે ને આ પકડી રાખો. તમારા જે કોઈ ગુરુ મહારાજ છે એમ નક્કી કરીને આલો કે એ છે એટલે આપણે છે. એટલે તમારા મનની અંદર ક્યારે અભિમાન ન જોઈએ. એક વખતે અભિમાન ન હોય એટલે જે તમે એના શબ્દો છે ને શબ્દોની બહાર નહીં જો. કારણ કે તમને એ વ્યક્તિથી એટલી બીક તો લાગશે કે એવું નહીં થાય કે ભાઈ એ શું કરી શકે. આ બીકની જ્યારે તમે બહાર આવ્યા જાઓ એટલે તમે ક્યારેય આટીએ નહીં ચડો. એટલે એ વસ્તુ નામને સમજણ દેતા એમ કે ઓલા નથી કહેતા કે નામને સમજો, એ નામને સમજવાનું જ, બીજું કાંઈ ન હોય. ગુરુ કેમ કરો એને જ નામને સમજો કે ગુરુના વિરોધમાં આવો એટલે એના નામની વિરોધમાં ગયા કહેવાય. એટલી ખાલી શોર્ટકટ